કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ખાખરા, તે પણ એકદમ બજાર કરતાં સરસ અને ટેસ્ટી। તેના માટે મેં એક મોટી વાટકી ભરાય તેટલો ઝીણો ઘઉંનો લોટ આવે છે, ભાખરીનો કે રોટલીનો તમે જે કહેતા હોય તે લઈ લીધો છે। તેમાં આપણે હવે મસાલા કરીશું। મસાલામાં અડધી ચમચીથી થોડી ઓછી એવી હળદર નાખીશું અને એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું। અને આ રીતે મારી પાસે કસ્તુરી મેથી હતી તે મેં લઈ લીધી છે। જો તમારી પાસે લીલી હોય તો તમે લીલી પણ નાખી શકો છો। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। પણ કસ્તુરી મેથી નાખવાથી વણવામાં સહેલું પડે છે। અને 3 થી 4 ચમચી જેવું આપણે તેલ નાખી દઈશું અને સરસ એવું લોટમાં બધા મસાલા મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈશું। અને આપણો લોટ સરસ એવો મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટને બાંધી લઈશું। તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે લોટમાં થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટને મસળીને ભેગો કરવાનો। એક સામટું તમારે પાણી ન નાખી દેવાનું। આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈને સરસ એવું આપણે લોટ બાંધી લઈશું। તમે જોઈ શકો છો મેં સરસ એવું આ રીતે નહીં બહુ કઠણ નહીં ઢીલો એ રીતે લોટ બાંધીને રેડી કરી લીધો છે। ઉપરથી નાની ચમચી તેલ પાડી દઈશું અને ફરીથી થોડો તેને મસળી લઈશું। આ રીતે તેલ પાડવાથી આપણો લોટ સરસ એવો સોફ્ટ બનીને રેડી થશે અને પછી તેને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 5 થી 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું આપણો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે। પછી તેમાંથી આ રીતે હાથમાં એક મોટો લુવો કરીને નાના નાના મીડિયમ સાઇઝના આપણે લુવા કરી લઈશું। તમે જોઈ શકો છો મેં સરસ એવા આ રીતે લુવા કરી લીધા છે અને તેમાંથી આ રીતે બધા આપણે ગુલ્લા બનાવીને રેડી કરી લઈશું। આપણા ગુલ્લા સરસ એવા થઈ જાય પછી આ રીતે પાટલી વેલણ લઈ લઈશું અને એક આ રીતે ગુલ્લું લઈ લઈશું અને ઉપરથી થોડો એવો કોરો લોટ ભભરાવી દઈશું અને સરસ એવા ખાખરા આપણે બનાવીને રેડી કરીશું। તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે જેટલું બને તેટલું પાતળું ખાખરો વણી લેવાનો। જેટલો તમે પાતળો ખાખરો વણશો તેટલા જ તમારા ખાખરા સરસ એવા બજાર જેવા બનીને રેડી થશે। તમે જોઈ શકો છો મેં સરસ એવો એકદમ પતલો પતલો ખાખરો વણી લીધો છે। મારી આંગળીઓ પણ ટ્રાન્સપરન્ટ દેખાય છે તેટલો પતલો મેં ખાખરો વણી લીધો છે। સરસ એવો આપણો ખાખરો વણાઈ જાય પછી એક ડીશ લઈ લઈશું અને તેમાં મૂકી દઈશું અને ઉપરથી થોડો એવો કોરો લોટ ભભરાવી લઈશું। તેથી આપણે બીજો ખાખરો ઉપર વણીને મૂકીએ તો બંને ખાખરા ચોંટે નહીં। બીજી આ જ રીતથી આ જ પ્રોસેસથી આપણે સરસ એવો બીજો ખાખરો પણ બનીને રેડી કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ એવો મેં એકદમ પતલો પતલો ખાખરો બનાવીને રેડી કરી લીધો છે। જો તમારે લોટ ચોંટતો હોય તો ઉપરથી આ રીતે થોડો કોરો લોટ ભભરાવતા જવાનું અને સરસ એવા તમારે ખાખરા વણતા જવાનું। સરસ એવા આપણા બધા ખાખરા વણાઈ જાય પછી આપણે બધા ખાખરાને એક સાથે શેકી લઈશું। તમે આ રીતે બધા ખાખરાને વણીને શેકી શકો છો। આ રીતે મેં લોળી ગરમ કરવા માટે મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ તમારે બિલકુલ આ રીતની સ્લો રાખવાની। પછી આપણી લોળીને સરસ એવી ગરમ થવા દેવાની। મારી લોળી સરસ એવી ગરમ થઈ જાય પછી હું તેમાં આપણે જે ખાખરો વણીને રાખ્યો હતો તે નાખી દઈશું અને તેને થોડો એક બાજુ આપણે ચડવા દઈશું। થોડો એવો શેકાઈ જાય પછી તેને આ રીતે આપણે પલટાવી લઈશું। તમે જોઈ શકો છો આપણો ખાખરો બિલકુલ થોડો થોડો શેકાઈ ગયો છે। પછી આ રીતે થોડું થોડું હાથથી ફેરવતા જઈને સરસ એવું તેને શેકી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તમારે ધીમે ધીમે હાથથી ફેરવતા જવાનું અને ખાખરાને શેકતા જવાનું। પછી આપણે ઉપરથી એક નાની ચમચી તેલ લગાવી લઈશું। બંને બાજુ મેં તેલ લગાવી લીધું છે અને આ રીતે તમારી પાસે આ રીતે દસ્તો રોટલીનો હોય તો તમારે આ રીતે દબાવીને ખાખરાને શેકતા જવાનું અને ગેસની ફ્લેમ તમારે બિલકુલ લો જ રાખવાની। તો જ તમારા ખાખરા સરસ એવા કડક બનીને રેડી થશે અને એકદમ બજાર જેવા બનશે। તમે જોઈ શકો છો હું આ રીતે ધીરે ધીરે દબાવતી જાઉં છું અને શેકતી જાઉં છું। આ રીતે ધીરે ધીરે તમારે કન્ટિન્યુ શેકતું જવાનું। તમારે 2 થી 3 મિનિટનો સમય લાગી શકે છે ખાખરા શેકતામાં, તમારે ઉતાવળ કરવાની નહીં। તમે જોઈ શકો છો મારો ખાખરો સરસ એવો બનીને રેડી થઈ ગયો છે અને તેને આપણે કાઢી લઈશું અને એ જ પ્રોસેસથી આપણે બીજો ખાખરો પણ શેકી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો મારો એક ખાખરો સરસ એવો બની ગયો છે અને બીજો મેં લોળીમાં નાખી દીધો છે। તેને પણ આ રીતે આપણે પલટાવતા અને દબાવતા સરસ એવો શેકી લઈશું।
તમે જોઈ શકો છો તેનો કલર પણ ખૂબ સરસ એવો ગોલ્ડન બ્રાઉન આવ્યો છે અને સરસ ડાઘા પડ્યા છે ઉપર. તમે જોઈ શકો છો આપણો મસ્ત મજાનો ખાખરો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો લોડીમાં પણ એકદમ મસ્ત કડક લાગી રહ્યો છે અને હું તમને તોડીને પણ બતાવું. એકદમ મસ્ત મજાના આપણા ખાખરા બનીને રેડી થઈ ગયા છે. તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ધન્યવાદ. જય માતાજી.